નમસ્કાર. વાળ ખરવા, ટાલ પડવી કે પછી નાની ઉંમરમાં જ વાળ સફેદ થઈ જવા, આ એવી વાતો છે જે આપણને બધાને ક્યારેક ને ક્યારેક તો ચિંતામાં મૂકી જ દે છે. તો ચાલો આજે આપણે આ બધી સમસ્યાઓનું મૂળ કારણ શું છે એ સમજીએ અને સૌથી અગત્યનું, એના માટે શું કરી શકાય એના પર પણ એક નજર નાખીએ. જો આમાંથી કોઈ પણ સવાલ મનમાં આવતો હોય તો એક વાત નક્કી છે કે આ સમસ્યા એકદમ સામાન્ય છે. ઘણા લોકો આ જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, પણ એનો મતલબ એ નથી કે આપણે એને અવગણી શકીએ. બિલકુલ નહીં. ચાલો આની પાછળનું કારણ શું છે એને જરા ઊંડાણથી સમજીએ. તો સૌથી પહેલો સવાલ કે વાળ ખરે છે શા માટે? જુઓ, કોઈ પણ ઉપાય ત્યારે જ કામ કરે જ્યારે આપણને સમસ્યાની જડ ખબર હોય, નહીં તો બધું નકામું. એટલે જ કોઈ પણ ઉપચાર શરૂ કરતા પહેલા ચાલો એ સમજીએ કે આની પાછળના મુખ્ય કારણો કયા કયા હોઈ શકે છે. સામાન્ય રીતે જોઈએ ને તો વાળ ખરવા પાછળ આ 5 મુખ્ય વિલન હોય છે. સૌથી પહેલું અને સૌથી મોટું કારણ છે પોષણની કમી. એટલે કે શરીરમાં પ્રોટીન, આયર્ન કે જરૂરી વિટામિન્સ ઓછા હોય તો વાળના મૂળિયા જ નબળા પડી જાય. પછી આવે છે સ્ટ્રેસ. આજકાલની લાઈફમાં ટેન્શન તો બધાને હોય છે અને એની સીધી અસર વાળ પર પડે છે. ત્રીજું છે હોર્મોન્સમાં ગડબડ, જેમ કે થાઇરોઇડ કે પીસીઓડી જેવી તકલીફો. ચોથું, આપણે જે કેમિકલવાળા શેમ્પૂ અને કલર વાપરીએ છીએ એ પણ વાળને ઘણું નુકસાન કરે છે. અને હા, પાંચમું કારણ છે જેનેટિક્સ, એટલે કે વારસાગત. ઓકે, તો કારણો તો આપણે જાણી લીધા, પણ હવે શું, એનો ઉપાય શું? તો ચાલો હવે વાત કરીએ ઉપાયની. અને સાંભળજો, સૌથી પહેલો અને સૌથી પાવરફુલ ઉપાય કોઈ મોંઘી ટ્રીટમેન્ટ નથી, પણ એ છે આપણો ખોરાક, આપણું ડાયેટ. કારણ કે સાચી વાતો એ છે કે સુંદર અને મજબૂત વાળનો પાયો તો અંદરથી જ બને છે. તો રોજિંદા જમવામાં શું શું ઉમેરવું જોઈએ? જુઓ, અહીં કેટલીક સિમ્પલ વસ્તુઓ છે જે ખરેખર જાદુ કરી શકે છે. જેમ કે લીલા પાંદડાવાળા શાકભાજી, પછી મુઠ્ઠીભર મગફળી કે બદામ. રોજિંદા ખોરાકમાં કઠોળનો સમાવેશ કરો, કારણ કે એ પ્રોટીનનો ખજાનો છે. આ ઉપરાંત તલ અને અળસી પણ વાળ માટે બહુ સારા છે. અને હા, દૂધ અને દહીં તો ભૂલવાના જ નહીં. આ વાતને બરાબર મગજમાં બેસાડી દેજો. પ્રોટીન વગર વાળ મજબૂત બની જ ન શકે. કેમ? કારણ કે આપણા વાળ છે ને એ કેરાટીન નામના એક પ્રોટીનમાંથી જ બનેલા છે. હવે વિચારો, જો શરીરમાં પ્રોટીન જ ઓછું હશે તો શરીર નવા વાળ બનાવશે ક્યાંથી? અને જે વાળ છે એ પણ નબળા પડીને તૂટવા લાગશે. એટલે જ બહારથી ગમે તેટલા તેલ કે પેક લગાવીએ, પણ જો અંદરથી પ્રોટીન નહીં મળે તો કોઈ ફાયદો નહીં થાય. સારું, તો ડાયટની વાત તો થઈ ગઈ. એ સૌથી પહેલું પગથિયું છે. હવે આવીએ બીજા પગથિયા પર, એટલે કે વાળની બહારથી કાળજી કેવી રીતે લેવી. અને આમાં 2 વસ્તુઓ બહુ જ મહત્વની છે. એક છે તેલ માલિશ અને બીજું છે નેચરલ હેર પેક્સ. ચાલો જોઈએ કે આ બંને કઈ રીતે કામ કરે છે. તેલ માલિશ, આ એકદમ સિમ્પલ અને સુપર ઇફેક્ટિવ ઉપાય છે. શું કરવાનું છે? બસ અઠવાડિયામાં 2 વાર નાળિયેરનું તેલ લો કે બદામનું અથવા એરંડિયા તેલનું મિશ્રણ પણ ચાલે. એનાથી માથામાં 5 થી 10 મિનિટ હળવા હાથે મસાજ કરો. આનાથી થાય શું? માથાની ચામડીમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે, એટલે વાળના મૂળ સુધી વધારે ઓક્સિજન અને પોષણ પહોંચે છે અને વાળનો ગ્રોથ સારો થાય છે. અને એક બોનસ પણ છે, આનાથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે. હવે બજારના મોંઘા કેમિકલવાળા પેક પાછળ પૈસા ખર્ચવાની કોઈ જરૂર નથી. આપણા રસોડામાં જ કેટલીક જોરદાર વસ્તુઓ પડેલી છે, જેમ કે મેથીનો પાવડર અને દહીં. આ બંનેને મિક્સ કરીને લગાવો, એકદમ નેચરલ કન્ડિશનરનું કામ કરશે. બીજો ઓપ્શન છે આમળાનો પાવડર. એ વાળના મૂળિયાને મજબૂત બનાવે છે. અને હા, ડુંગળીનો રસ, ભલે એની ગંધ થોડી તીવ્ર હોય, પણ એને માથાની ચામડી પર 20 મિનિટ લગાવી રાખવાથી વાળના ગ્રોથમાં બહુ જ મદદ મળે છે. ચાલો હવે એક બીજા ગંભીર વિષય પર આવીએ, જે ઘણા લોકોને પરેશાન કરે છે. અને એ છે નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જવા. આ બાબતે ઘણી બધી ગેરસમજો પણ છે. તો ચાલો એની પાછળની હકીકત શું છે અને એને આપણે કઈ રીતે હેન્ડલ કરી શકીએ એને બરાબર સમજીએ. જુઓ, સફેદ વાળની બાબતમાં 2 વસ્તુઓ બહુ જ સ્પષ્ટ રીતે સમજવી જરૂરી છે. પહેલી વાત, શું આપણે એને વધતા અટકાવી શકીએ? તો જવાબ છે હા, અમુક અંશે. કેવી રીતે? તો કેમિકલવાળા ડાઈ અને કલર ઓછા વાપરીને, ખોરાકમાં પ્રોટીન અને ખાસ કરીને વિટામિન B12 પૂરતા પ્રમાણમાં લઈને, 7-8 કલાકની ઊંઘ લઈને અને સ્ટ્રેસને કંટ્રોલમાં રાખીને. પણ હવે બીજી અને અગત્યની વાત, જે વાળ સફેદ થઈ ચૂક્યા છે, શું એ પાછા કાળા થઈ શકે? તો એની કુદરતી રીતે શક્યતા લગભગ નહીવત છે. એટલે આપણો મુખ્ય ધ્યેય શું હોવો જોઈએ? એ કે જે છે એનાથી વધારે વાળ સફેદ ન થાય. આ બધા ઘરેલું ઉપચારો ચોક્કસ કામ કરે છે,
પણ દરેક વસ્તુની એક મર્યાદા હોય છે. અમુક પરિસ્થિતિ એવી હોય છે જ્યાં ઘરેલું નુસ્ખા પૂરતા નથી હોતા અને આપણને એક્સપર્ટની મદદની જરૂર પડે છે. તો ક્યારે સમજવું કે હવે ડૉક્ટર પાસે જવાનો સમય આવી ગયો છે? ચાલો એવા કેટલાક વોર્નિંગ સાઇન્સ એટલે કે લાલ સંકેતોને ઓળખીએ. જો આમાંથી કશું પણ થતું જણાય તો બિલકુલ મોડું ના કરવું. પહેલું, જો વાળ અચાનક જ મતલબ કે ખૂબ જ મોટા પ્રમાણમાં અને એકસાથે ખરવા લાગે. બીજું, માથામાં ક્યાંક સિક્કા જેવડા ગોળ ગોળ ટાલના ધબ્બા દેખાવા માંડે. અને ત્રીજું, જો માથાની ચામડી પર સતત ખંજવાળ આવતી હોય, એ લાલ થઈ ગઈ હોય કે કોઈ પણ જાતના ઇન્ફેક્શનના ચિહ્નો દેખાય, આમાંથી કંઈ પણ હોય તો તરત જ કોઈ સારા સ્કિન સ્પેશિયલિસ્ટને મળવું ખૂબ જ જરૂરી છે. તો આટલી બધી વાતચીત પછી આખી વાતનો સાર શું છે? એ આ એકદમ સિમ્પલ ફોર્મ્યુલામાં છે. સાચો ખોરાક પ્લસ બહારથી યોગ્ય દેખભાળ અને આ બંનેમાં નિયમિતતા. બસ આ 3 વસ્તુ ભેગી થાય ત્યારે જ વાળનો ગ્રોથ સારો થાય છે. યાદ રાખજો, અહીં કોઈ જાદુઈ ગોળી કે શોર્ટકટ નથી. આ એક પ્રોસેસ છે, એક પદ્ધતિ છે જેને ફોલો કરવી પડે. અને છેલ્લે એક એવી વસ્તુ જે આ બધા ઉપાયો કરતાં પણ વધારે જરૂરી છે, અને એ છે ધીરજ. જુઓ, વાળની સંભાળ એ કોઈ 100 મીટરની રેસ નથી, એ એક મેરેથોન છે. સારા પરિણામ દેખાતા ઓછામાં ઓછા 3 થી 4 મહિના તો લાગી જ શકે છે. એટલે જ જે પણ રૂટીન અપનાવો એને સતત વળગી રહેવું ખૂબ જ જરૂરી છે. તો બસ ધીરજ રાખો અને પોતાના વાળને જરૂરી સમય અને સંભાળ આપો, પરિણામ ચોક્કસ મળશે.